નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ. યુવાનોમાં એક જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને તે છે વિદેશની ધરતી પર જઈને શિક્ષણ પ્રાપ્ત કરવું અને ત્યાં જ સ્થાયી થવું. જેના માટે જરૂરી છે IELTS, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ, એટલે કે આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા પરીક્ષણ સિસ્ટમ. જે વિદેશમાં મુખ્ય ભાષા અંગ્રેજી છે ત્યાંનું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આ IELTSની જે પરીક્ષા આપવી એ ફરજિયાત છે, જે તમારું અંગ્રેજીમાં સાંભળવું, વાંચવું, લખવું અને બોલવાની ક્ષમતાનું પરીક્ષણ કરે છે. મોટાભાગના લોકોને વિદેશ તો જવું છે, પણ તેમને IELTS શું હોય છે, તેની શું પ્રોસેસ હોય છે, તે કેવી રીતે પાર કરવાની હોય છે, જેને સંલગ્ન અનેકો સવાલો પણ મૂંઝવતા હોય છે. અને આ જ બધા સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગિલ સર. જેઓ એક ગિલ સર કે ફાઉન્ડર, જે 23 વર્ષથી તેમણે એક ઇન્ડિયામાં એક પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. ગિલ સર, સૌથી પહેલાં તો મંતવ્ય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, સૌથી પહેલાં તો તમારી પાસેથી એ સમજવું છે કે જે એજ્યુકેશન છે અને ખાસ કરીને એમાં પણ સ્પોકન ઇંગ્લિશ, એના પર થોડો પ્રકાશ પાડો. જો આમાં એક વસ્તુ આપણે સમજવાની છે કે આપણે જે વિદ્યા પ્રાપ્ત કરી છે, આપણને કે એજ્યુકેશન જેને આપણે કહીએ છીએ, આપણને શું કામ આવે છે અને આપણે એનો ઉપયોગ શું કરીએ છીએ જીવનમાં. તો કોઈક માણસ હોય છે એ એક એવું નિશ્ચય કરે છે કે હું ગુંડો બની જઈશ, આવો બની જઈશ, પેલો જ બની જે બી બનવા માંગતો હોય. એનું છે કે એ જીવનનો અર્થ નથી શોધી શક્યો. वो इंसान अपनी ज़िंदगी का अर्थ नहीं ढूंढ पाया क्योंकि उसको सही एजुकेशन नहीं मिला. तो एजुकेशन सारी प्राप्त करवी એ જીવનનો હેતુ છે અને એ જીવનને અર્થ આપે. ઇટ શુડ ગિવ્સ અ મીનિંગ ટુ યોર લાઈફ. તો જીવનને કંઈ અર્થ મળે એ એજ્યુકેશન છે. જી બિલકુલ. સર, હવે IELTS આ આખી એક્ઝામ શું હોય છે અને એની આખી પ્રોસેસ શું હોય છે, એ જરા અમારા દર્શક મિત્રો તમે ઇન્ટ્રોડક્શનમાં કહી દીધું. ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ આ એક સ્ટેન્ડર્ડ છે. આ સ્ટેન્ડર્ડ ફોલો કરવું જરૂરી છે અને એ સ્ટેન્ડર્ડ ફોલો કરવા માટે આપણે આપણી ઇંગ્લિશના જે 4 મોડ્યુલ હોય છે, લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, એનામાં આપણે પકડ લાવવી જરૂરી છે. અને સારી પકડ મેળવતા એના પર આપણને સ્કોર આપવામાં આવે છે અને જે એને બેન્ડ કહેવામાં આવે છે એના વિશે આપણને જાણકારી હોવી જરૂરી છે. અને એ જેમ આપણને એક સ્કૂલમાં ટેસ્ટ લેવાતો હોય છે, એ આપણે ઘણા લોકો ગભરાઈ જાય છે આ ટેસ્ટ આપતા, પણ એ એક જે ટેસ્ટ લેવાય છે એક ટેસ્ટ છે, આનાથી કંઈ બીવાની જરૂર નથી. બરોબર છે. તો આ જે એમાં લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગની મેં વાત કરી અને જે 4 મોડ્યુલ છે એના પર તમને જે માર્ક્સ કહેવાય, તો એ માર્ક્સ છે 9માંથી તમને સ્કોર આપવામાં આવે છે અને બેન્ડ કહેવામાં આવે છે. બરોબર છે. તો એમાં અમુક પ્રશ્નો પૂછવામાં આવે છે, એ પ્રશ્નોની તૈયારી આપણે કરવાની હોય છે. જી બિલકુલ. જે પણ સ્ટુડન્ટને આ એક્ઝામ આપવાની હોય છે એમની યોગ્યતા શું ચકાસવામાં આવે છે? આમાં યોગ્યતા ચકાસવા જેવું એવું કંઈ નથી હોતું. સ્ટુડન્ટ જે છે એ 10મી 10th ક્લિયર હોય, બરાબર છે, એની ઉંમર પ્રોપર એજ હોય અને એને પાસે પાસપોર્ટ હોય, બરાબર છે, તો એ 16+ એજનો હોય, પાસપોર્ટ હોય, તો એ IELTSની એક્ઝામ આપી શકે છે. જી બિલકુલ. જે આ એક્ઝામ છે એના ફોર્મેટ શું હોય છે? ફોર્મેટમાં જેમ મેં પહેલાં તમને જણાવ્યું, લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ એન્ડ સ્પીકિંગ, બરાબર છે. તો આપણી સાંભળવાની ક્ષમતા, સાંભળીને સમજીને એને ઇન્ટરપ્રિટ કરવાની ક્ષમતા, બરાબર છે, આપણે એને કઈ રીતે ઇન્ટરપ્રિટ કરીએ છીએ અને એના આન્સર્સ કઈ રીતે એને પ્રસ્તુત રજૂઆત આપણે બરાબર કરી શકીએ છીએ. લખવામાં, રાઇટિંગ સેક્શનમાં જે કાવ્ય લખવાનું હોય છે એ આપણે વ્યવસ્થિત ભાષામાં લખી શકીએ, રજૂઆત સારી કરી શકીએ, પ્રેઝન્ટેશન આપણું સારું હોય, ભાષા સારી હોય તો સ્કોર મળે છે. રીડિંગ જે સેક્શન છે એમાં આપણે જે એમાં ફકરા હોય છે, બરાબર છે, તો રીડિંગ કોમ્પ્રિહેન્શનના જે ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે એ ક્વેશ્ચન્સના આન્સર આપણે પ્રોપરલી આપી શકીએ સમજીને, એ બધું બહુ અગત્યનું છે. જી બિલકુલ. હવે IELTS આ જે એક્ઝામ છે એ જેને ત્યાં જઈને અભ્યાસ કરવો છે એના માટે પણ જરૂરી હોય છે ને ત્યાં જઈને જેને સ્થાયી થવું છે વિદેશમાં સ્થાયી. તો તમારી વાત બિલકુલ સાચી છે કે વિદેશમાં જે બી દેશોમાં અંગ્રેજી બોલવામાં આવે છે એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવી कि जिन जिन देशों में इंग्लिश मदर टंग है वहाँ पर IELTS सबसे ज़्यादा उपयोगी है. अगर आप कहीं पोलैंड वगैरह जा रहे हैं तो अभी तो वहाँ भी ये मैंडेटरी हो रहा है. सो इफ़ यू गोइंग टू यूरोपियन कंट्री वेयर इंग्लिश इज़ नॉट द मदर टंग, सो IELTS ત્યાં એટલું તમારા માટે મેન્ડેટરી નથી. જી બિલકુલ. હવે સર, થોડું અમારા દર્શક મિત્રોને પણ સમજાવી દો કે આખી અપ્લાય કરવાની એની પ્રોસેસ શું હોય છે? અપ્લાય કરવા માટે મેં તમને પહેલા જણાવ્યું કે પાસપોર્ટ તમારી પાસે હોવું જોઈએ
અને તમે જો સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન કરતા હો તો તમારી ક્વોલિફિકેશન, તમારી લાस्ट क्वालिफिकेशन बतावानी है। जे तमे जो એવું ઈચ્છતા हो कि तमे आप अगर फॉरेन में जाके एक स्थिर होना चाहते हैं, सिटीजन बनना चाहते हैं, तो उसके लिए भी जो प्रावधान है वो पूरे करने पड़ेंगे। डॉक्यूमेंटेशन आपकी दिखानी पड़ेगी कि आप यहाँ पे बिजनेस कर रहे थे, आप यहाँ पे क्या एग्जैक्टली आपका प्रोफाइल क्या था। अब हमारे गुजरात में क्या, पूरे भारत में हालत ये है कि प्रोफाइल्स ही नहीं हमारे पास ठीक से। अगर प्रोफाइल ठीक नहीं तो आप जा नहीं पाओगे। तो प्रोफाइल आपका क्लियर होना चाहिए। बाकी IELTS देने में बहुत बड़ा कोई क्वेश्चन नहीं खड़ा होता। हम हमारे इंस्टीट्यूट पे इसका पूरा गाइडेंस देते हैं। જી બિલકુલ ગિલ સર, આપ અમારી સાથે જોડાયા, દર્શક જી. મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। આશા છે કે IELTS ને લગતું આ માર્ગદર્શન તમને પણ કોઈને કોઈ રીતે ઉપયોગી ચોક્કસથી થશે। તો ચર્ચામાં હાલ બસ આટલું જ। ફરી મળીશું એક નવા વિષય સાથે। ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।